હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું લેમન મિન્ટ મોહિતો. તો આ ઉનાળા માટેનું એક સરસ એવું ડ્રિંક છે. તો આ ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા ફુદીનાના ફ્રેશ પાન લઈ લીધેલા છે. આવી રીતે પાનને બટી અને આપણે એને ધોઈ દેવાના છે અને એક મિક્સરમાં જાર, જે ચટણીનો જાર આવે છે તેની અંદર આ પાન આપણે લઈ લઈશું. મેં અહીંયા થોડોક જ બનાવવાની છું એટલે થોડાક જ પાન લીધેલા છે. 3 ચમચી જેટલી આપણે અંદર ખાંડ ઉમેરીશું અને 2 થી 3 જેટલા આઈસ ક્યુબ ઉમેરીશું, એટલે આપણા પાનનો કલર એકદમ સરસ એવો લીલો રહે. હવે આપણે એને ચટણી જેવી રીતે વાટીએ છીએ એવી રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું. આ બાઉલને આપણે 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં મૂકી શકો છો અને મહેમાન આવે ત્યારે જ્યારે પણ બનાવવું હોય ત્યારે બનાવી શકો છો. મેં અહીંયા એક ગ્લાસ લઈ લીધેલો છે અને તેને આવી રીતે એક લીંબુ લઈ લીધેલું છે અને આવી રીતે એની કિનારીએથી સરસ આવી રીતે લીંબુનો રસ આવી રીતે બધે લગાવી દીધેલો છે. અને આ મેં બુરું લીધેલું છે, દળેલી ખાંડ, એટલે દળેલી ખાંડને અંદર આવી રીતે લગાવી દીધેલી છે. તો મહેમાન આવે તો સરસ લાગે. મારે તો જો કે બતાવવાનું હોય, વિડીયોમાં ફોટો પણ પાડવાનો હોય એટલે સરસ લાગે એવી રીતે. પણ જો કે તમે ઘરે પણ આવી રીતે ટ્રાય કરશો તો એકદમ સરસ લાગશે. તો 3 ચમચી જેટલું મેં આપણે જે પુદીનાના પાનનો રસ લીધેલો છે, અડધો જેટલો લીંબુનો રસ લીધેલો છે, તેને આપણે અંદર ઉમેરીશું. અને સ્વાદ મુજબ આપણે અહીંયા બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અંદર ઉમેરી દઈશું. સંચળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એક અંદર આપણે આઈસ ક્યુબ મૂકી દઈશું અને હવે આપણે બજારમાં જે સોડા વોટર મળે છે તેનો ઉપયોગ કરીશું અને સોડા વોટર આપણે અંદર નાખીશું. તો એકદમ સરસ એવો લેમન મિન્ટ મોહિતો આપણો તૈયાર છે. ઉનાળાની બળબળતી ગરમીમાં આ ડ્રિંક તમને રાહત આપશે અને ગેસ એસિડિટી પણ દૂર કરે. હવે આપણે એક લીંબુની આવી રીતે ચીરી લઈ અને મેં એને ગાર્નિશ કરી દીધેલો છે. 2 થી 4 આપણે ફુદીનાના પાન પણ લઈશું અને સરસ એવી રીતે ગાર્નિશ કરી દીધેલું છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.